તો ખેડૂત મિત્રો, ગિરનાર 4 મગફળી પરિપક્વ અવસ્થામાં છે. તો ખાલી 4 મહિનામાં 10 દી જ ઘટે છે. 100 દિવસ પૂરા થઈ ગયા અને પરિપક્વ અવસ્થા જુઓ, પાનમાં ત્રીપકી પડી ગઈ ભાઈ. આ ત્રીપકી પડે અને નવા પાન કાઢતું બંધ થાય અને આ રીતે પુષ્કળ માલ થાય એટલે ગિરનાર 4 મગફળી તૈયાર થાય. જુઓ, આપણે દિવ્યેશભાઈ ચાવડા અગ્રણી ખેડૂત અને એની વાડીની મુલાકાત આવી. તો દિવ્યેશભાઈ, ખેડૂત મિત્રોને ગિરનાર 4 મગફળી વિશે કહો. ગિરનાર 4 મગફળીમાં રાણો, રાતળ કે કોઈ ગેરું કે એવું કોઈ આવતું નથી. એમાં થ્રીપ કથરીનો વધારે એટેક રહે, બાકી ઈયળ એટલી કાંઈ ખાસ નથી. તો ગિરનાર 4 આપણે આવતા ટાઈમમાં ગિરનાર 4 મગફળી અપનાવવી જોઈએ ફાઇનલ છે. એનું કારણ છે કે આપણે જે તેલબિયા પાકમાં વધારે ગિરનાર યુનિવર્સિટી પર ભલામણ કરે છે કે તમે 4 વાર આમાં ઓલિક એસિડનો ભાગ વધારે આવે, એના હિસાબથી ગિરનાર 4 મગફળી વાવવી જોઈએ બધા ખેડૂતોને. ભાવ સારા મળે છે એના. બરાબર. જો આપણે ખેડૂત મિત્ર દિવ્યેશભાઈએ સલાહ આપી અને પોતાનો અનુભવ પણ વ્યક્ત કર્યો કે ગિરનાર 4 મગફળી આવતા સમયમાં વાવશું તો આપને સારા રિઝલ્ટ મળશે. જુઓ, હજી આ પરિપક્વ અવસ્થામાં છે છતાં એના હુયા જુઓ, આ જે હુયા છે ને એ વકમાં છે, તૂટતી નથી મગફળી. તો આપણે ખોટી મજૂરીના ખર્ચે ન આવે અને આવતા સમયમાં ખેડૂત મિત્રોને નવા બિયારણ તો ગોતવા જ જોશે. તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.